ગુજરાતમાં વરસાદનું સારું જોર રહ્યું છે। ચોમાસાની સિઝનમાં પહેલા વરસાદમાં રાજ્ય બ્રિજ અને રસ્તાઓની સ્થિતિ બિસ્માર જોવા મળી છે। બોટાદ રોડ રસ્તાઓને દયનીય સ્થિતિમાં જોવા મળ્યા। પહેલા વરસાદમાં જ બ્રિજના રસ્તાઓ પર ખાડા અને ગાબડા પડ્યા। વરસાદ થતાં રોડનું ધોવાણ થતાં રસ્તાઓ પર ડામર અને કપચી છૂટી પડતા વાહનોના ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ પર મોટા ખાડાઓને કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે। બોટાદ જિલ્લાની અણિયાળી ગામથી બોટાદને જોડાતા રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, જેને કારણે રસ્તાઓ ખડખડ હાલતમાં છે। ગામના લોકોને બોટાદ સહિતના ગામોમાં જવા આવવા માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે। રસ્તા ઉપર ખાડાઓના કારણે અકસ્માતનો ભય રહેશે, ત્યારે તાત્કાલિક રોડનું સમારકામ કરવા લોકો માંગ કરી રહ્યા છે। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણિયાળી કાઠી ગામથી પાળિયાદ બોટાદને જોડતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો અને વરસાદ થતાં રોડ ધોવાયો છે, જેને કારણે રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે અને રોડ એકદમ ખખડધજ હાલતમાં છે, જેને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। રોડની તો સીમા જ નથી કેવો છે, ટ્રાફિક એટલું થઈ જાય છે અને રસ્તામાં રિક્ષા તે મોટરસાયકલ કે ગમે વાહન આવે ને ખાડા જેટલા છે મોટા તે હાલે જ નહીં વાહન એટલા છે ને કેટલા લોકો પડી હોતન જાય છે। કાકડિયા રોડ લીમડા લગન ખરાબ છે, લીમડા ઉલપાઈ ખરાબ છે, દરવાજા અને લીમડાથી દરવાજા સુધી ખરાબ રોડ છે। હા, ઘણા પડી જાય છે। દવાખાના વાળા તો બહુ તકલીફ પડે છે, ડિલિવરીને કેસ હોય તો રિક્ષામાં ડિલિવરી સજાય એવું છે। શું તમારી માંગ શું છે? કે બસ આ રસ્તા સારું કરાવે એ બીજી હું માગું એ મારી। હું ઢાકણિયા રોડેથી રોડ બધા રોડ ખરાબ। આ એક ઢાકણિયા વાળો એક રોડ નહીં, બધી બાજુના જીનપાસ આવે ને બધી બાજુના રોડ એવા સાવ તૂટલા હે। કયા વિસ્તારમાં રોડ ખરાબ છે? તુરખા રોડ, ઢાકણિયા રોડ, પછી ભાવનગર રોડ, પછી આપણે પાળિયાદ રોડ, પછી આમ આપણે સાળંગપુર રોડ। રિક્ષા ચાલવામાં કેવી મુશ્કેલી પડે? પૂરી ટાયર કપાઈ જાય રિક્ષાઓના। વર્ષો જૂનથી એ કાંઈ રોડની અને ગટરની બહુ સમસ્યા છે। હા, અને જ્યારે રજૂઆત કરવા આવી ત્યારે નગરપાલિકા અમારા નથી આવતું, પંચાયતમાં આવે છે। પંચાયતવાળાને રજૂઆત કરવા જેવી ત્યારે એ લોકો એમ કે નગરપાલિકામાં આવે છે વાર અને અત્યારે લાખો વાહનો આ નીકળે છે અને જનમેદની નીકળે છે, દર શુક્રવારે ભરાય છે અને ગરીબોની રોજીરોટી છે અને વાહનની એટલી બધી તકલીફ પડે છે કે કોઈ અહીંયા કોઈ એક્સિડન્ટનું ક્યારે થાય કોઈ નક્કી નહીં થાય। તે પહેલાં નિશાળાગર જ્યારે ગુજરી બજાર ભરાતી અને રોડ હાંકડો બહુ હોવાથી અને રસ્તા બહુ ખરાબ હોવાથી ને અઢળક માણસો પડે છે। બે દી પહેલાંથી એક બેન પડી ગયા, બે દી પહેલાં એક સ્કૂટરમાંથી પડી ગયો ભાઈને। બોટાદમાં હીરા ઘસવા માટે રત્ન કલાકારોના ખેડૂતો વિદ્યાર્થીઓ અવરજવર કરે છે, પરંતુ ખરાબ રસ્તાઓ હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે। રાણપુર તાલુકાના અણિયાળી કાઠી ગામથી પાળિયા સુરેન્દ્રનગર બોટાદને જોડતો રોડ આવેલો છે। આ રોડ બિસ્માર હાલતમાં હોવાથી ગામના લોકોને જ્યારે ઇમરજન્સી કેસ હોય કે પછી ડિલિવરી કેસ હોય ત્યારે રસ્તો ખરાબ હોવાને કારણે દર્દીઓને હેરાન પરેશાન થાય છે, તેમજ પણ સર્જાય છે। ગામના આગેવાનો અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને લોકો હેરાન થઈ રહ્યા છે, ત્યારે તાત્કાલિક આ રોડનું સમારકામ કરવા ગામ લોકો માંગ કરી રહ્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।